લોચિયા હા તાળું મારી દીધું છે ઓરડીનું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? આપણે આવી ગયા બીજી વાડીએ, ત્યાં હે કપાસનો વહેડો હાલે અને આપણે આવી ગયા પાણી ભરવા. તે વાગી ગયા હશે 9 ને, તો મેં હાલો હું પાણી ભરતો હોઉં. તો મોટર ચાલુ કરીને મેં પાણી ભરી લીધું હે. હા કપાસમાં વહેડો હાલે હે. કપાસમાં કાંઈ બહુ સેતો નહીં, પણ થોડો થોડો વહેડો છે. તો ગાઢ નાખીને સારી લઈ ને ગાઢવાળા પાડી દે કપાસ. પેલું ગોલી કરીએ તો શું કહેવાય, 6 આયરું વીણી એમાંથી એક ભારી થઈ છે અને બીજું વીણવાનું કામકાજ ચાલુ છે. હાલો તો આપણે જઈએ બાજુ કપા વીણીએ બધા. હું આવ્યો પાણી ભરવા, ગ્લાસ લઈને જઈએ. ફૂગી ગયા તો જાજે, ફૂગી ગયા ઘણે ફૂગી ગયા એવા ખડબડ ને થઈ ગયું આમાં. હાજા રાખે હે. હાલો ન્યા જ મળીએ તમને. જો મિત્ર, આ બધું આ શું કહેવાય ટુકડી વાળા આમ પથ્થરી કરીને બેઠેલા ને વીખી તૂથી નાખ્યું. આમ જો ડેળું બેળું ભાંગીને પડીકે ખાધા ને ચા પીવે ને તો એ શું કહેવાય કપાના છોડો ભાંગી નાખેલા ને એવું કરી નાખેલું. અત્યારે કીટી વાળો ને એવું થઈ ગયેલું. અત્યારે વીણતા વાર લાગે, વીણતા ગોંગળાને એવું નથી થઈ લેવાના. એટલે વીણે રામ દેખાય તમને? વીણે આમ ગોટા ભૂલી જાય આવડા. આમ ગોટા કેટલા ભૂલી જાય. આવું છે કામકાજ. હાલો પાણી પી લો. હું રહી ગયો વાહે. હું તો જાજો વાહે રહી ગયો. એવું બધો કપાતો છે ને કઈ વાર લાગે. દેખાય તમને આમાં? હાલે કપા એવું મને ન આવડો શા કરતા. એ હેરકી ન બને મારાથી. એ તો તેથી ગેસ હતો એટલે બનાવી. અત્યારે પવનની જગ્યાએ નહીં હેરકો ચૂલો. હાલો મિત્રો, બપોર થઈ ગયા અને આપણે આવી ગયા ખાવા. ને આમાં 6 સા અધૂરાથી કાઢી નાખ્યા ને બીજે કાઢી નાખ્યા. દોઢ સા કાઢી નાખ્યા છે ને વાગી ગયો ને ભૂખ લાગી ગઈ છે અને આ નાખી દીધી હે કપા નાખીને ભાગ્યા ખાવા. ભૂખ લાગી છે. આમ પાણી ભરીને હેલી આવે બેન. ખાવાનું ભૂખ લાગી છે. હાલો ખાવામાં આગળ મળીએ. હાલો મિત્રો, આપણે હાથ પગ ધોઈને બેસીએ ખાવા. પાડોશીને ખેતરમાં ત્યાં ડુંગળી ઉપાડીએ એવા. અને ખાવામાં છે રીંગણાનું વાલળનું શાક છે, છાશ છે, રોટલી મરચાં છે અને અમારી બેન ખાય છે. હાલો બધા મિત્રો ખાવા. હાલો અમારી બેન કહે બધા હાલો ખાવા. તો હાલો ખાવા બધા. આપણે અહીંયા આવેલા કપા વીણા તો ખાઈ લઈએ. હવે તો ભૂખ લાગી ગઈ હારામ હારી. તો તમને ખાઈને મળી. હાલો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું છે અને આપણે આ વાડી આવે એટલે આપણે હોવાની જગ્યા અહીંયા હોય. ખાઈને પીને આપણે અહીંયા સૂતા હોય. ના લઈ લીધી થેલી, ખાઈને અહીં હોઈ જાય. આપણી આ જગ્યા પવનની થેલી હેરકી નથી રહેતી. ચાલો તમને મળીએ આગળ. આપણે થોડુંક એડિટિંગ છે, એડિટિંગ કરીને મળીએ તમને આગળ. હાલો ફાઇનલી મિત્ર, આપણે એડિટિંગને કરીને એવું થઈ ગયા. નવરાનું વાગી ગયા અડી ને આપણે ભાગ્યા કપા વીણવા ને ઓલા બધા તો વૈયા ગયા. જો આયલા જાય બધા. એ બે ભાઈ હોય એવા ભણીને
ઓલા ખેલા હતા ભણવા એટલે એ વાત ભણી છે મારું પાણી મરસા ભરવા ચારે બાજુ આમ બથોડા ફરે હે બધા ઓલા બે ભાઈ તો ગમે ત્યાં જો બથોડા જ ફરતા હોય કોક કોટો હે આમાં બહુ કઈ કપા નથી પણ ઓલી બીજી સવારી હતી ને એમાં વધારે હતા કપા આમાં તો હમણાં 4 વાગશે તો ઓલા હેઠે પૂગી જાય એવું લાગે હાલો તો મળીએ તમને આગળ કન્ટિન્યુ દેજો જો કેમ ઠેલી વીણે પાક બોલે ટેકનોલોજી આ હેડેથી ઠેઠથી વીણ્યો આવે મિત્રો હેડેથી ઠેઠથી અને પાવ કઈ ટેકનોલોજી આ એને બે હાથે કપા વીણતો જાય માથા ઉપર ઠેલી રાખી દીધી અને કપા ઠેલી હારે હાલી જાય પાવ કે ટેકનોલોજી આ જો ઠેઠ હેઠેથી મિત્રો આવી રીતે લેતો આવે કપા વીણતા આવે ઠેલી આગળ નથી લેવી પડતી આમ બધા જ આમ ઠેલીઓ મેકીને વીણીએ અને એ માથા ઉપર રાખીને લઈને હાલે અમે આવી રીતે હાથમાં લઈને આમાં હાલીએ ને એ આ માથા ઉપર લઈને હાલે જવું મિત્ર ઓલા કરેલો હતો ને એમ મેં કર્યો મને મજા આવે હો બધા એવું કર્યું આને કરેલું તો અક્ષય પણ એને હેઠું ઉતારી નાખ્યું હે અમે બેને કરેલું જ છે ને આને કરેલું આમ મજા આવે હો એને કર્યું તો અમે વાય કર્યું આમ કપા લે આમ કપાસી તો ડાયરેક્ટ હોયો છે એમ આમ છેલ્લી હાથમાં લેવી ના પડે હાલો મિત્રો આપણે બે ગયા પાણી પીવા અને આવડો લાવ્યો આપણે હાટું બોર આમ બધા જો પાણી પીવા બેઠા તો આ લાવ્યો બોર તમે ખાઈ લેવા બોર પાણી પીવા બેઠા અમારે ઠેડી અમારા જાડીભાઈ ચાલો મિત્રો આપણે જો કપા વીણીને હોઈએ એવા છીએ ને જવાનું છે ઘરે ને આ તાળું દેવાનું છે અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે જવું જોઈએ ને હાલ તમને તાળું દઈને મળું તાળું મારી દીધું છે ઓરડીનું અને હવે જવાનું ઘરે તો ભાગી ઘરે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં હાલો મિત્રો આપણે ઓલીવાડીથી કપા વીણીને હોઈએ એવા છે ઘરે ને જો આમ મારા મમ્મીની આમ પથ્થારી હારી કરવા આવેલા હતા બપોર પછી ને આ મરસા હારા કર્યા છે ને ઢગલા કર્યા અને અત્યારે ભરવાના હે મરસા હાલો જોતા રહીએ અમે કેવાક મરસા ભરીએ મિત્રો આપણે 3 ભારી ભરીએ જો આ રહી અને હજી એટલા બાકી હે ભરવાના હે પણ હવે બીજા સવારમાં ભર લેવો કેમ કે એવો થઈ ગયો અંધારું તમને આમાં થોડોક અજવાળો દેખાતો છે પણ આમાં અત્યારે અંધારું થઈ ગયું હે અને આ બીજા હે સવારમાં ભરી લેવાના હે તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે મારે ચેનલમાં નવા હોય ને તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં ને આપણે મળીએ નવા વ્લોગમાં ત્યાં લગન જય માતાજી બાય બાય